હેલો, વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એડજેક્ટિવ વિશે, અને આજે એડજેક્ટિવનો એક સૌથી મહત્વનો એમ ગણી શકાય કે એડજેક્ટિવમાં જે સૌથી કોન્ટ્રોવર્શિયલ કહેવાય એ પોઈન્ટ આપણે સમજવાનો છે. સમજીએ આપણે શું છે એડજેક્ટિવનો એ કોન્ટ્રોવર્શિયલ પોઈન્ટ. સૌથી પહેલાં વાત કરીએ લિટલ, અ લિટલ અને ધ લિટલ. હવે જો એક વસ્તુ સમજી લો કે ત્રણેયનું ગુજરાતી એક જ થાય. કયું? લિટલ, અ લિટલ, ધ લિટલ. આની સાથે આવે છે ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, જે હમણાં હું તમને આની સાથે સમજાવું છું. લિટલ, અ લિટલ અને ધ લિટલ પહેલી વસ્તુ ક્યારે ઉપયોગમાં લઈ શકાય તો એ યાદ રાખજો. ગણી ન શકાય આવા જેટલા બી નામ હોય, ગણી ન શકાય આવા જેટલા બી નામ હશે, એમાં થોડાકનો અર્થ સમજાવવા માટે લિટલ, અ લિટલ ને ધ લિટલનો ઉપયોગ થાય. યાદ રાખજો, મેઇન પોઈન્ટ આ છે, ગણી ન શકે. હવે એમાં લિટલ ક્યારે, અ લિટલ ક્યારે અને ધ લિટલ ક્યારે? તો સૌથી પહેલા વાત કરીએ ખાલી લિટલની. ખાસ ધ્યાન આપજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે કોઈ મુદ્દાને નહિવત માત્રામાં થોડું એવું કહેવા માંગો, નહિવત માત્રામાં થોડું, થોડું કેવું છે પણ નેગેટિવ અર્થમાં, તો ત્યારે તમે લિટલ એટલે વિધાઉટ આર્ટિકલનો ઉપયોગ કરી શકો. એ આધાર એના વાક્ય ઉપર રાખશે, યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, હી ટેક્સ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટ ઇન પેરેન્ટલ બિઝનેસ. એના જે બાપ દાદાનો ધંધો છે એમાં એ નહિવત માત્રામાં રસ લે છે. હવે અહીંયા આગળ તો ઠીક છે, હાલો તમને અ લિટલ ને લિટલ વચ્ચે કન્ફ્યુઝન થાય, પણ સેકન્ડ સેન્ટેન્સ તમને એક્ઝેક્ટલી શો કરશે કે શું કહેવા માંગે છે. ડ્યુ ટુ હિઝ ઇરેગ્યુલારિટી, તેની અનિયમિતતાને લીધે, યાદ રાખજો, ડ્યુ ટુ હિઝ ઇરેગ્યુલારિટી, તેની અનિયમિતતાને લીધે, he has ખાલી જગ્યા ચાન્સ ફોર ધ પ્રમોશન. he has ખાલી જગ્યા ચાન્સ ફોર ધ પ્રમોશન. એટલે કે પહેલું સેન્ટેન્સ તમને કહી દીધેલું છે, શું કીધેલું છે? ડ્યુ ટુ હિઝ ઇરેગ્યુલારિટી. તમને કહું, પહેલા વાક્યમાં તમને કહી દીધું છે એની અનિયમિતતાને લીધે એને બહુ ઓછી તક છે, તકને ગણી ન શકાય, એને બહુ ઓછી તક છે. શેના માટે? તો કે પ્રમોશન માટે. એટલું ક્લિયર થયું પહેલા. થર્ડ સેન્ટેન્સ બી તમને ખ્યાલ આવી જાય. આફ્ટર અ હ્યુજ એક્સિડન્ટ, એક ભયંકર અકસ્માત બાદ, આફ્ટર અ હ્યુજ એક્સિડન્ટ તમને કહી દીધેલું છે, ઓલરેડી તમને કહી દીધેલું છે કે આફ્ટર અ હ્યુજ એક્સિડન્ટ, તમને કહી દીધેલું છે વી હેવ અ લિટલ હોપ ફોર હિઝ રિકવરી. અહીંયા એના માટે આપણી પાસે બહુ નહિવત માત્રામાં, હું એમ કહી શકું નહિવત માત્રામાં. કેમ ખબર પડી? પહેલા આપી દીધું આફ્ટર અ હ્યુજ એક્સિડન્ટ. ક્લિયર? તો જ્યારે તમે નહિવત માત્રામાં થોડુંક, ગણી ન શકાય આવા અર્થમાં જ્યારે ઉપયોગ કરવો હોય, ત્યારે તમે માત્ર લિટલનો ઉપયોગ કરી શકો. એના પછી આપણે વાત કરીએ અ લિટલ. અ લિટલ જે છે એની ચર્ચા કરીએ. અ લિટલ એટલે શું? તો કે હકારાત્મક થોડુંક. અહીંયા આગળ પોઝિટિવનો અર્થ છુપાયેલો છે, બરાબર? હું એમ કહું અ લિટલ એટલે હકારાત્મક થોડુંક, પોઝિટિવ. ખાલી જગ્યા નોલેજ ઇઝ અ ડેન્જરસ થિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, આ સેન્ટેન્સ તલાટીમાં પૂછાયેલું છે, બરાબર? ખાલી જગ્યા નોલેજ એટલે ઓછું નોલેજ, પણ નહિવત નહીં, થોડુંક તો ખરું જ. અધૂરો ઘડો છલકાય ઘણો. ભલે અધૂરો છે, એમાં કંઈક છે તો ખરા જ, બરાબર? તો અહીંયા આગળ ધ્યાન રાખજો, અ લિટલ નોલેજ ઇઝ અ ડેન્જરસ થિંગ. આ સમજજો ખાસ. એના પછી હી હેઝ અ લિટલ મની, તેની પાસે થોડાક રૂપિયા છે. યાદ રાખજો, વી હેવ અ લિટલ હોપ ફોર હિઝ રિકવરી. તો અહીંયા આગળ તમે સેન્ટેન્સ લખો ને તો એનો સીધો મતલબ એવો થાય કે એક આશા છે, પણ કેવી? પોઝિટિવના અર્થમાં આશા છે. પોઝિટિવના અર્થમાં આશા હોય ત્યારે અ લિટલ જે છે એ વપરાય. ખાલી લિટલ નેગેટિવ, અ લિટલ પોઝિટિવ. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ધ લિટલ શું હશે?
હકાર આવી ગયું, નકાર આવી ગયું, હવે વળી હું? તો એના માટે એક કન્સેપ્ટ છે ધ રેસ્ટ ઓફ પોઝિટિવ. ધ રેસ્ટ ઓફ પોઝિટિવ એટલે શું? તો કે ધ લિટલ, જે કંઈ છે તે આ જ, પણ એની મેઇન ખાસિયત હોય બીજો ફ્રેઝ હંમેશા હોય જ, બીજું ઉપવાક્ય હંમેશા હોય જ, બીજું ઉપવાક્ય હંમેશા આપેલું જ હોય. આ વસ્તુ સમજવાની છે. શું છે ઉપવાક્ય? તો એ વસ્તુ આપણે ખાસ ક્લિયર કરીએ. ખાલી જગ્યા મની શી હેડ, જો અહીંયા આગળ તેની પાસે જે કંઈ રૂપિયા છે એટલા માટે ધ લિટલ આવે. પછી તમે જુઓ વોઝ ઓલ્સો સ્પેન્ટ ઓન મેડિસિન્સ, તો અહીંયા આગળ ઉપવાક્યથી કનેક્ટ થયેલું છે. યુઝ ધ લિટલ ટાઈમ યુ હેવ, ધ લિટલ તમારી પાસે જે કાંઈ સમય છે એનો. he has wasted the money, he has wasted the money he had in gambling. તો અહીંયા આગળ તમને પાછળ એક ફ્રેઝ આપેલો છે. દરેકમાં તમે જુઓ તો ખ્યાલ આવશે. એક ફ્રેઝ, એક ઉપવાક્ય, બીજો કર્તા, બીજું ક્રિયાપદ તમને ફરજિયાત આપેલું જ હોય. એના માટે ધ લિટલ જે છે એ વપરાય. બાકી ધ લિટલનો અર્થ તો એક જ થાય, થોડુંક. નકારાત્મક થોડુંક તો લિટલ, હકારાત્મક થોડુંક તો અ લિટલ, અને બાકીનું જે કંઈ છે એના માટે થોડુંક કેવું હોય તો ધ લિટલ. યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. લિટલ, અ લિટલ ને ધ. પણ આ ત્રણેય સાહેબ કોના માટે વપરાય? ગણી ન શકાય એવા નામો માટે મુકાય. કોના માટે મુકાય? ગણી ન શકાય એવા નામો. હવે આવે છે ગણી શકાય એવા નામો. તમને સેમ ઉપયોગ જે છે એની ચર્ચા કરવાની છે. ગણી શકાય એવા નામ હોય એવા નામની સાથે ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ મુકાય. શું મુકાય? ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ. આ ધ્યાન રાખજો. પણ સેમ નિયમ, સેમ એટલે સેમ ટુ સેમ. જે લિટલનો નિયમ એ ફ્યુનો નિયમ, જે લિટલનો નિયમ ઈ જ ફ્યુનો, જે અ લિટલનો નિયમ ઈ અ ફ્યુનો નિયમ, જે ધ લિટલનો નિયમ ઈ ધ ફ્યુનો નિયમ. ડિફરન્શિએટ ક્યાં છે? ગણી શકાય તો ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ. ગણી ન શકાય લિટલ, અ લિટલ અને ધ લિટલ. ફ્યુમાં મેં તમને કીધું કે નહિવત માત્રામાં થોડુંક, નહિવત માત્રામાં. ખાલી જગ્યા પીપલ આર ફુલ્લી હેપી. દુનિયામાં કોણ છે જે સંપૂર્ણ રીતે ખુશ છે? ભાઈ દુઃખ બધાયને છે. કોઈ વ્યક્તિ એટલે ખરેખર અહીંયા આગળ કોઈ છે જ નહીં. તમે ભાડ્યા હોય તો મને કહેજો કે જે દુનિયામાં સંપૂર્ણપણે ખુશ છે. બરાબર છે? એક રિચર્ડ મેથ્યુ કરીને વ્યક્તિ છે. એણે 12 વર્ષ સુધી એના મગજમાં વૈજ્ઞાનિકોએ તપાસ કરી છે, અંડર ઓબ્ઝર્વેશન છે. 12 વર્ષની અંદર એને એક પણ કહેવાય ને નિરાશા કે ચિંતાના એકે વેવ્સ ક્રિએટ નથી. હંમેશા ખુશ રહ્યો. 12 વર્ષથી માણસ ખુશ છે, હજી કન્ટિન્યુ ચાલુ છે. બોલો. પણ આવા કોક જ હોય ને, રિચર્ડ મેથ્યુ જેવા કોક જ હોય. ફ્યુ મેન આર ફ્રી ફ્રોમ એની ડિઝીઝ. બહુ ઓછા વ્યક્તિઓ છે, ઓછા પુરુષો છે જેને કોઈ રોગ જ ન હોય. લગભગ કોઈને બધાને હોય જ. બરાબર છે? ફ્યુ વુમન કેન અવોઇડ ટોકિંગ. હવે બહેનોને તમે એમ કહો કે તમે મૂંગ હાર્યો, બે તો કેમ એક વાક્ય, એક મ્યાનમાં બે તલવાર તો ભેગ્યું ન રહે. બરાબર? એમ ફ્યુ વુમન કેન અવોઇડ ટોકિંગ. બહુ ઓછી સ્ત્રીઓ છે જે, હા અમુક એવા હોય ધૂંધા ચડાવેલું હોય, એ કોઈને બોલાવે નહીં. પણ એ કોને ન બોલાવે? જેની યારે એને ભળતું ન હોય. ભળતું હોય એની યારે તો હોળે કળાએ હોય. પુરુષોમાં પાછું એવું ન હોય. એ બધા માટે એક જ હરખો હોય. ભળતું હોય તોય ભલે, ન ભળતું હોય તોય ભલે. અને લાસ્ટ, ફ્યુ વુમન કેન કીપ સિક્રેટ્સ. બહુ ઓછી સ્ત્રીઓ છે કે જે ખરેખર ગુપ્તતાને જાળવી શકે. બરાબર? બહુ ઓછી સ્ત્રીઓ છે, ખરેખર ગુપ્તતાને કોઈ જાળવી શકતું નથી. યાદ રાખજો. ક્લિયર? તો અહીંયા આગળ સેન્ટેન્સ બધા જોશો ને તો તમને આઈડિયા આવશે કે આ સેન્ટેન્સમાં નેગેટિવ મિનિંગ છુપાયેલો છે. બધા વાક્યમાં કયો મિનિંગ છુપાયેલો છે? નેગેટિવ મિનિંગ છુપાયેલો છે. અને બધામાં પાછો એક કન્સેપ્ટ, ગણી શકાય એવું નામ છે. મેન, વુમન, બરાબર? ગણી શકાય એવા નામ છે. એટલા માટે આપણે ફ્યુ મૂકીએ છીએ. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે ભાઈ અ ફ્યુ. અ ફ્યુ એટલે શું? હકારાત્મક થોડુંક.
હકારાત્મક થોડાકની વાત કરે છે. હી આસ્ક્ડ મી અ ફ્યુ ક્વેશ્ચન્સ, ગણી શકાય એવા છે અ ફ્યુ ક્વેશ્ચન. હી ડાયડ ઓનલી અ ફ્યુ મંથ્સ અગો, બસ થોડાક મહિના પહેલા જ તે મર્યો, થોડાક મહિના. આઈ હેવ અ ફ્યુ ફ્રેન્ડ્સ ઇન સુરત, સુરતમાં મારે બહુ ઓછા મિત્રો છે પણ છે થોડાક. અ ફ્યુ સ્ટુડન્ટ સિક્યોર્ડ મોર દેન 80% માર્ક્સ ઇન ફિઝિક્સ. અ ફ્યુ એટલે થોડાક, છે ખરા, નહીવત નથી. અ લિટલની જેમ છે ખરા પણ નહીવત નથી, પણ ભલે થોડા કર્યા. અહીંયા આગળ સેમ, અ લિટલ, લિટલ ને ધ લિટલ ગણી ન શકાય, ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુ ગણી શકાય એવા નામો માટે મુકાય. આ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, બરાબર છે. આ વાત કરી અ ફ્યુની. હવે લાસ્ટ પોઈન્ટ જે છે એ આપણે સમજવાનો છે ધ ફ્યુ. સેમ ધ લિટલમાં હતો, જે કાંઈ છે તે આ ફરજિયાત ધ રેસ્ટ ઓફ પોઝિટિવ. બીજો ફ્રેઝ હંમેશા હોય જ, વાક્ય ઉપર આધાર રાખે. જો ધ ફ્યુ યુટેન્સિલ્સ શી હેડ વર ટેકન બાય ધ થીફ, અહીંયા આગળ બીજો ઉપવાક્ય તમને કનેક્ટ કરેલો છે, યાદ રાખજો. એવી રીતે ધ ફ્યુ ક્લોથ્સ હી હેડ, એની પાસે જે કાંઈ છે, હી હેડ ઓલ બર્ન્ટ ઇન ફાયર. એવી રીતે ધ ફ્યુ મેમ્બર્સ ઓફ ધ કમિટી ઓલ ટુક પાર્ટ ઇન ધ ડેમોન્સ્ટ્રેશન. બરાબર છે, ડેમોન્સ્ટ્રેશન. ચોથું છે ધ ફ્યુ બુક્સ હી હેડ વર ટેકન બાય ધ થીફ. જો અહીંયા આગળ શું કહેવા માંગે છે, જે કાંઈ છે તે આ, જે કાંઈ છે તે આ અર્થમાં છે. તમે જ્યારે તમે પોઝિટિવની વાત કરો છો ત્યારે તમારે ગણી શકાય એવા નામ માટે જો એક વસ્તુ સમજી લો, ગણી શકાય એવા નામ હોય, ખાસ ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ તમને એમ કે ભાઈ અ ફ્યુની વાત કરું તમને, બરાબર. અ ફ્યુ જે છે અહીંયા આગળ એક વસ્તુ જે છે યાદ રાખો કે શોર્ટમાં તમે સમજી લો, ગણી શકાય તેવા નામો. આ મોસ્ટ આઈએમપી છે એટલા માટે સમજાવું છું. અને ગણી ન શકાય, ગણી ન શકાય તેવા નામો, ગણી શકાય અને ગણી ન શકાય તેવા નામો. હવે જો એ નકારાત્મક અર્થ હોય, યાદ રાખજો શું કે છે, નકારાત્મક અર્થ હોય ત્યારે એક આવશે, શું આવશે, ગણી શકાય માટે આપણે મૂકીએ છીએ ફ્યુ, ગણી ન શકાય માટે આપણે મૂકીએ છીએ લિટલ. આવું શોર્ટકટ તમે બનાવી નાખો ને તો કોઈ દિવસ ન ભૂલાય. પછી હકારાત્મક, હકારાત્મકની અંદર શું આવશે તો કે ગણી શકાય માટે અ ફ્યુ આવે, ગણી ન શકાય એના માટે અ લિટલ શબ્દ જે છે એ આવશે. ઓકે. અને લાસ્ટ પોઈન્ટ જે છે, જે કંઈ છે તે આ, જે કંઈ છે તે આ, તો એના માટે તમે મૂકી શકો ધ ફ્યુ. ઓકે. અને અહીંયા આગળ આવશે ધ લિટલ. બસ આ કોષ્ટક યાદ રાખો એટલે બધું જ ખતમ. કોષ્ટક મેઇન તમારા માઇન્ડમાં ફિટ હોવું જોઈએ. ક્લિયર? તો ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલ. સિમ્પલ છે, ડોન્ટ મેક ઇટ હાર્ડ. બહુ ઇઝી છે, અઘરું ન બનાવતા. ઓકે, ચાલો. તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. તમને ધ ફ્યુ, ધ લિટલ, અ ફ્યુ, અ લિટલ ને ફ્યુ અને લિટલ આ 6/6નું શુદ્ધ ગુજરાતી થાય થોડીક માત્રામાં, પણ એ 6 વચ્ચેનો ડિફરન્સ જે છે એ તમે ક્લિયર કરી લીધો હશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ ટોપિકમાં નવા એડજેક્ટિવ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.